શાસ્ત્રોમાં 3 પ્રકારની સમજણ મોટે ભાગે આચાર્યોના મતમાં દેખાય. એક તો ભગવાન નિરાકાર છે, અલિંગ છે, અરૂપ છે, એ ક્યારેય પૃથ્વી ઉપર પ્રગટ સાકાર રૂપે થતા નથી. એ નિરાકાર નિર્ગુણ બ્રહ્મ છે, એનું જ્ઞાનનો અહેસાસ થાય, બસ એ જ મુક્તિનું કારણ છે. એક આવી સમજણ ધરાવે છે. બીજું એ સમજણવાળા એવા છે કે ભગવાનનું મૂળ સ્વરૂપ તો નિરાકાર ને નિર્ગુણ જ છે, પણ એ અધર્મનો વિનાશ કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે, સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે, દુષ્ટોનું દમન કરવા માટે મનુષ્ય રૂપ ધારણ કરે છે. પણ એ મનુષ્ય રૂપ ધારણ કરીને પોતાની લીલા સંકેલીને એ પાછા નિર્ગુણ નિરાકાર સ્વરૂપની અંદર વિલીન થઈ જાય છે. એક આવી સમજણ ધરાવે છે. અને ત્રીજો જે સ્ટેપ છે એવો છે કે અક્ષરધામને વિશે પણ ભગવાન દ્વિભુજ છે, સદા છે, સાકાર છે, મૂર્તિમાન છે, એને 2 હાથ છે, 2 પગ છે, એ મનુષ્યના જેવી એની આકૃતિ છે. એવા એ ભગવાન જીવોના કલ્યાણ કરવાને માટે પૃથ્વીને વિશે પધારે છે. ત્યારે મનુષ્ય સરખા થાય છે ને જે જીવને એનો યોગ થાય છે તે જીવ એ મનુષ્ય સ્વરૂપને ભજીને, ઉપાસનાને ભક્તિ કરીને અક્ષરધામમાં તે જ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ ત્રીજી સમજણ છે ને એ શ્રેષ્ઠ છે ને મહારાજે એ જ સમજણનું પ્રતિપાદન કર્યું છે. આ 3 પ્રકારની સમજણ મોટે ભાગે આચાર્યોના મતમાં તમે દ્રષ્ટિ કરો તો દેખાય. એક તો ભગવાન નિરાકાર નિર્ગુણ છે, પૃથ્વી ઉપર આવતા નથી. એક ભગવાન નિરાકાર નિર્ગુણ છે, એ આવે છે પણ પાછા મૂળ સ્વરૂપ નિર્ગુણ રૂપે છે, એટલે ત્યાં જાય છે. એટલે એની સમજણ શું છે તો કે મનુષ્ય સ્વરૂપે જે ભગવાન પૃથ્વી ઉપર આવે છે, એને ભજે છે, ઉપાસના કરે છે, તે પણ જ્યારે ધામને પામે છે ત્યારે ભગવાનમાં વિલીન થઈ જાય છે. પોતાનું અસ્તિત્વ પછી ક્યાંય રહેતું નથી. કારણ કે ભગવાનની અંદર બ્રહ્મમાં જેમ બ્રહ્મ મળી જાય છે, જળમાં જેમ જળ મળી જાય છે, તેજમાં જેમ તેજ મળી જાય છે, એમ એકરસ પરિપૂર્ણ એવું જે ચિદઘન તેજ, એને વિશે એનો આત્મા વિલીન થઈ જાય છે. આ એની સમજણ છે. અને ત્રીજું જે સ્વરૂપ છે, જે મહારાજે સાકાર નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું ને અહીંયા વચનામૃતમાં જે મહારાજ પ્રતિપાદન કરે છે, તે ભગવાન અક્ષરધામમાં પણ મૂર્તિમાન છે, દ્વિભુજ છે, મનુષ્યના જેવી આકૃતિ છે. એ જ ભગવાન અનંત જીવોનું કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર આવે છે, ત્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે છે. અને એ સમયે જેને એનો યોગ થાય ત્યારે એ સ્વરૂપની ભક્તિ અને ઉપાસના કરે તો એ જ સ્વરૂપને અક્ષરધામમાં પ્રાપ્ત કરે છે. કયા સ્વરૂપને? તો કે જે સ્વરૂપ પોતાને પૃથ્વી ઉપર મળ્યું છે એ જ સ્વરૂપને અક્ષરધામમાં પ્રાપ્ત કરે છે. આ સમજણ છે ને એ શ્રીજી મહારાજની છે.